આપણે દર્શન કરી રહ્યા છીએ સપ્તેશ્વર નદીમાં આપણે નદી બતાવીશું મિત્રો અને દર્શન કરી રહ્યા છીએ મિત્રો. જોઈ શકો છો આવો કંઈક નજારો છે મિત્રો. જોઈ શકો છો સપ્તેશ્વર નદીમાં દર્શન કરવા આવે છે મિત્રો. અને સપ્તેશ્વર નદીમાં બહુ નદી છે મોટી, બહુ વધારે જવાય એવું નથી. અંદર તો આને ઉતરાશે કઈ બા અંદર તો આને ઉતરાશે ઢોલ ને બધું તો લેતા આવજો. પાપા ચડો નહીં તો ના મળો જગ્યા એ તો બરા હે તો લે મામા બહુ કંઈક નજારો છે મિત્રો. અને વસ્તી વધારે છે, આજે રવિવાર છે મિત્રો. જોઈ શકો છો બધા બંધો જોવા છે નદીમાં. જોઈ શકો છો અને આવી કંઈક સપ્તેશ્વરનો નજારો છે મિત્રો. નદી છે મિત્રો સપ્તેશ્વરની. જોઈ શકો છો, દર્શન કરી શકો છો મિત્રો. અને આપણે આવ્યા છીએ સપ્તેશ્વર મહાદેવજીના દર્શન કરવા, કારણ કે નીચે ઉતરાય એવું નથી મિત્રો. અને દર્શન કરી શકો છો. સપ્તેશ્વર નદીના કિનાર ઉપર આવ્યા છીએ મિત્રો. જોઈ શકો છો નદી બહુ ભરેલી નથી, સામાન્ય પાણી છે મિત્રો. જોઈ શકો છો. જોઈ શકો છો સપ્તેશ્વર નદીમાં આપણે જોઈ શકો છો મિત્રો. અને દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. દર્શન કરી શકો છો. આવું કંઈક નજારો છે સપ્તેશ્વરનો. અને બધી વસ્તી હજારો કરોડો પબ્લિક દર્શન કરવા જઈ રહી છે મિત્રો. અને જોઈ શકો છો આપણું મંડળ નદીએ નાહવા જેવું છે મિત્રો. અને નદીએ નાહીને પછી દર્શન કરવા આવવાના છે. આજે સપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાનું બાકી છે મિત્રો. એટલે થોડી વાર પછી દર્શન કરાવીશું મિત્રો. સામે સપ્તેશ્વર નદી છે મિત્રો. જોઈ શકો છો. નદીએ નાહવા ગઈ છે મિત્રો સપ્તેશ્વર. આજે રવિવારનો દિવસ છે મિત્રો. અને ખૂબ જ વસ્તી છે, ખૂબ વસ્તી છે અને વસ્તી વધારે છે મિત્રો. દર્શન પણ કરી શકો છો. જય માતાજી મિત્રો. જોઈ શકો છો પાછી પાછળ બધી વસ્તી વધારે છે મિત્રો. અને દર્શન કરી શકો છો. આજે રવિવાર છે મિત્રો. અને સપ્તેશ્વર નદીમાં આવે છે મિત્રો. બહુ છે મારી પાસે. અને દૂર દૂરથી બધી પબ્લિક આવે છે દર્શન કરવાના. આપણે આજે આવ્યા છીએ સપ્તેશ્વર નદી. જોઈ શકો છો સુંદર નજારો છે મિત્રો. સપ્તેશ્વર નદી એવી રીતે કરવું સાત ઋષિઓએ નદીની તપસ્યા કરી હતી મિત્રો. અને સપ્તેશ્વર નદી કહેવાય છે મિત્રો. સાત ઋષિઓએ નજારો છે મિત્રો. આવો કંઈક જોઈ શકો છો. મારી પાસે સપ્તેશ્વર નદી છે મિત્રો. જોઈ શકો છો. આવો કંઈક નજારો છે. પછી આ કલ્યાણ આવીશું. નવા બ્લોકની અંદર જે આપણા બ્લોકનો બ્લોક છે સપ્તેશ્વર નદીને બન્યા મિત્રો. જોઈ શકો છો આપણે સપ્તેશ્વર નદીના
કિનારા ઉપર આવે છે નદી. જોઈ શકો છો અને સામે સપ્તેશ્વર નદી છે. બધી વસ્તી નાવા જાય છે મિત્રો. જોઈ શકો છો નવા બ્લોગમાં બન્યા રહેશે મિત્રો. અમારે કૃષ્ણ મંદિર નદીમાં નાવા ગયા છે મિત્રો. હજી આગળ ફોન બંધ છે એટલે પબ્લિક નાવા જઈ રહ્યા છે મિત્રો. અને બન્યા રહેશે મિત્રો. આવો કંઈક નજીકથી તમને બતાવીશ. જોઈ શકો છો સામે સપ્તેશ્વર નદી છે. કેમેરો ઝૂમ કરીને બતાવીશું મિત્રો. આટલી વસ્તી છે. વસ્તીમાં ખાસ મિત્રો જોઈ શકો છો. લાઈક અને શેર વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. જય માતાજી. આજના નવા બ્લોગમાં સપ્તેશ્વરનો હતો મિત્રો. જોઈ શકો છો પબ્લિક વસ્તી વધારે છે મિત્રો. આજે રવિવારનો દિવસ છે સપ્તેશ્વરમાં મિત્રો. જોઈ શકો છો પુષ્કળ વસ્તી છે મિત્રો. જોઈ શકો છો દર્શન કરી શકો છો મિત્રો. જોઈ શકો છો અત્યારે તો પાણી નથી, સામાન્ય પાણી છે મિત્રો નદીમાં. નદી જે વસ્તી છે એ પાણી છોડવામાં નથી આવી મિત્રો સપ્તેશ્વર નદીમાં. જોઈ શકો છો અને સપ્તેશ્વર મહાદેવનું મંદિરનું દર્શન કરાવીશું મિત્રો. અને લાઈવમાં બન્યા રહીશું, વિડીયોમાં બન્યા રહીશું મિત્રો. યુટ્યુબ ચેનલ કરણસિંહ દેવરા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જોઈ શકો છો એ વસ્તી આવે છે મિત્રો. કાલથી મોટી વસ્તી આવે છે મિત્રો. પબ્લિક જોઈ છે મંદિરને દર્શન કરી શકો છો. વસ્તી વધારે છે મિત્રો. વસ્તી વધારે છે મિત્રો. અને લાઈવમાં બન્યા રહીશું. ખૂબ વસ્તી છે. આગળ ટ્રાફિક જામ છે મિત્રો. અને મંદિર સપ્તેશ્વર મંદિરમાં પબ્લિક વધારે છે મિત્રો. એટલે બધા મહિલા મંડળ ગયા છે નદીમાં. બન્યા રહેજો મિત્રો. અને આજે આપણે આવ્યા છીએ સપ્તેશ્વર નદીમાં. આજના નવા બ્લોગ સપ્તેશ્વર. દર્શન આવે છે મિત્રો. જોઈ શકો છો સપ્તેશ્વર નદી કેમ પડી છે એનો ઇતિહાસ. સપ્ત ઋષિઓ સપ્તેશ્વરની તપસ્યા કરી હતી મિત્રો. એટલે આ સપ્તેશ્વર નદી પડી છે મિત્રો. અને સપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે મિત્રો. અને પબ્લિક હજારો બહારથી પબ્લિક હજારો કરોડો પબ્લિક દર્શન કરવા આવે છે. જોઈ શકો છો. અને આજે આપણે આવે છીએ સપ્તેશ્વર નદીમાં. જોઈ શકો છો. અને લાઈવમાં વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આટલી વસ્તી આવે છે મિત્રો. લાઈક અને કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. જોઈ શકો છો સામે સપ્તેશ્વર મહાદેવ મંદિર છે. બન્યા રહેજો મિત્રો. અને પબ્લિક નાવા ગઈ છે મિત્રો. અહીંયા
બહુ ખૂબ જ છે મિત્રો અને બહારથી પબ્લિક આવી છે. આજે રવિવારનો દિવસ છે અને વસ્તી વધારે છે. દૂર દૂરથી સપ્તેશ્વરમાં નદીમાં નાહવા આવે છે. આજે અધિક મહિનો છે એટલે બધી પબ્લિક ભજન મંડળવાળા બહારથી દર્શન કરવા આવે છે. લક્ષ્મીઓ લઈને મિત્રો જોઈ શકો છો. અને આપણે આવ્યા છીએ સપ્તેશ્વર નદીમાં જોઈ શકો છો. અહીંયા રહેજો મિત્રો. અને આપણે આવ્યા છે સપ્તેશ્વર નદી મિત્રો જોઈ શકો છો. સપ્તેશ્વર નદી મહાદેવ કેવી રીતે પડ્યું. સાત ઋષિઓએ તપસ્યા કરી હતી મિત્રો જોઈ શકો છો. સપ્તેશ્વર નદી મહાદેવ સપ્તેશ્વર નદી તરીકે ઓળખાય છે. મહાદેવ સાત ઋષિઓએ તપસ્યા કરી હતી મિત્રો. અને લાઈક અને કોમેન્ટ કરો મિત્રો. જય માતાજી. સાચી રવિવારની છે. આજે રવિવાર છે મિત્રો. પબ્લિક ખૂબ જ વધારે છે મિત્રો. મારા પાસે કેટલી વસ્તુ છે મિત્રો જોઈ શકો છો. દૂર દૂરથી દર્શન કરે છે મિત્રો. અને વિડીયો ગમ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય માતાજી. અને આપણે આવ્યા છીએ સપ્તેશ્વર નદી. મારા પાછળ મંદિર છે મિત્રો જોઈ શકો છો. નોર્મલ જ છે. જોઈ શકો છો વસ્તી બહારથી મિત્રો કરી શકો છો. ખૂબ જ વસ્તી છે મિત્રો. આજે રવિવાર દિવસ છે. પબ્લિક નદીમાં નાહવા જાય છે. આ ચોખ્ખી જ જગ્યા. હવે કંઈક નજારો છે. વસ્તી નદીમાં નાહવા ઉતરી છે મિત્રો તમે જોઈ શકો છો. આ બાજુ મંદિર દર્શન કરવા આવે છે મિત્રો. અમારા ગમન એ કન ઉતરાય એવું નહીં. ગણા એ ગણા એ હોનાબા આ બાજુ ઉતરાય એવું. પેલી બાજુ ઉતરાય એવું. પેલી બાજુ પેલી બાજુ છે. પેલી બાજુ હોવા પેલી બાજુ ખાતી મોટા આટલા ઉપર એટલા ઉતરાય એવું હોનાબા જોઈ શકો છો. આપણું મહિના મંદિર નદીએ નાવા ઉતર્યા છે મિત્રો. અને આજે રવિવાર છે મિત્રો જોઈ શકો છો. ખૂબ જ વસ્તી વધારે છે નવા બ્લોકમાં. અને આવો કંઈક નજારો છે મિત્રો. હજી જીવન નામ લીધે ચાલો. મિત્રો અને નદીએ બધી વસ્તી નાહવા જશે મિત્રો જોઈ શકો છો. ને આપણે નદીએ નહીં નાવે પછી આપણે ભજન કરવાનું છે. ભજનમાં મિત્રો જોઈ શકો છો.